આજે આપણે 11મા ધોરણનું બીજું ચેપ્ટર સંબંધ અને વિધેય શરૂ કરીએ છીએ। સંબંધ અને વિધેયમાં પહેલો ટોપિક ગણનો જ છે અને એનું નામ છે કાર્ટેશિય ગુણાકાર। બે ગણોનો કાર્ટેશિય ગુણાકાર। તો પહેલો ટોપિક આપણે ગણ આધારિત જ છે, તો એ આપણે કરવા જઈ રહ્યા છીએ। કાર્ટેશિય ગુણાકાર દ્વારા બનતો ગણ કેવો હોય તો એની વ્યાખ્યા આપણે જોઈએ છીએ। બધા કાર્ટેશિય ગુણાકારની વ્યાખ્યા લખશે। બે ગણોનો કાર્ટેશિય ગુણાકાર, એના માટે ગણ A અરિક્ત ગણ હોવો જોઈએ, ગણ B પણ અરિક્ત ગણ હોવો જોઈએ। એટલે ગણ A is not equal to 5, ગણ B is not equal to 5। માટે A અને B નો કાર્ટેશિય ગુણાકાર દર્શાવાશે A ક્રોસ B અને એ હંમેશા ક્રમયુક્ત જોડથી બનેલો હશે। ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક x A માંથી આવ્યો હશે, ક્રમયુક્ત જોડનો બીજો ઘટક y જે b માંથી આવેલો હશે, જેને a અને b નો કાર્ટેશિય ગુણાકાર નો ગણ કહે છે। કોઈ પણ બે અરિક્ત ગણ a અને b માટે a ક્રોસ b એટલે કે a અને b નો કાર્ટેશિય ગુણાકારથી બનતો ગણ બરાબર ક્રમયુક્ત જોડ xy કે જ્યાં x a માંથી આવેલો હશે, y b માંથી આવેલો હશે। પહેલો ઘટક ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક પહેલા ગણમાંથી આવેલો હશે, બીજો ઘટક બીજા ગણમાંથી આવેલો હશે। હવે આ કાર્ટેશિય ગુણાકાર માટે અગત્યની નોંધ જે આપણે યાદ રાખવાની છે, કાર્ટેશિય ગુણાકારને સંલગ્ન અગત્યની નોંધ છે। તો પહેલી નોંધ છે a ક્રોસ b ના ઘટકો હંમેશા ક્રમયુક્ત જોડ સ્વરૂપે મળશે, જ્યાં પ્રથમ ઘટક પ્રથમ ગણમાંથી આવશે તથા બીજો ઘટક બીજા ગણમાંથી આવશે। ખાસ યાદ રાખો, આ રીતે ક્રમયુક્ત જોડ બનેલી હશે। બીજી નોંધ છે કાર્ટેશિય ગુણાકારમાં ક્રમનો નિયમ જળવાતો નથી, એટલે કે a ક્રોસ b is not equal to b cross a। આ બંને ગણ સમાન નહીં હોય। ત્રીજી નોંધ છે નંબર ઓફ a ક્રોસ b એટલે કાર્ટેશિય ગુણાકારના ઘટકોની સંખ્યા કેમ મળે? કાર્ટેશિય ગુણાકારના ઘટકોની સંખ્યા નંબર ઓફ a ક્રોસ b બરાબર નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b દ્વારા આપણે મળશે। પછી ચોથી નોંધ છે નંબર ઓફ b પણ a જ હોય તો નંબર ઓફ a ક્રોસ a એટલે કોઈ પણ ગણનો પોતાના સાથેનો કાર્ટેશિય ગુણાકાર ગણ મળશે। નંબર ઓફ a ક્રોસ a શોધવાનો હોય તો નંબર ઓફ a આખાનો વર્ગ થશે। ધારો કે નંબર ઓફ a ક્રોસ a હોય તો એના માટે નંબર ઓફ a આખાનો ઘન થશે। તો આ પાંચમી નોંધ આપણે જોઈ। અને છઠ્ઠી નોંધ શું કહે છે કે ગણ a ક્રોસ b ક્રોસ c ના ઘટકો, ધારો કે ત્રણ ગણનો કાર્ટેશિય ગુણાકાર લઈએ, અહીંયા બે ગણનો કાર્ટેશિય ગુણાકાર લીધો તો ઘટકો ક્રમયુક્ત જોડ સ્વરૂપે હતા। અહીંયા ત્રણ ગણનો આપણે જો કાર્ટેશિય ગુણાકાર લઈએ તો એના ઘટકો ક્રમયુક્ત ત્રિપદ
ત્રિપુટી સ્વરૂપે હશે, ત્રિપુટી સ્વરૂપે મળે, ક્રમયુક્ત ત્રિપુટી સ્વરૂપે, અથવા ત્રિપુટીને તમે ત્રય પણ કહી શકો છો, ઇંગ્લિશમાં ટ્રિપલેટ કહેવાય. તો આ રીતે આપણે ત્રણ ગણના કાર્ટેશિયન ગુણાકારના ઘટકો ત્રિપુટી સ્વરૂપે લખશું. ઈ ત્રિપુટીમાં પહેલો ઘટક પહેલા ગણમાંથી, બીજો ઘટક બીજા ગણમાંથી, ત્રીજો ઘટક ત્રીજા ગણમાંથી આવશે. તો આ આપણે જે નોંધ લખી એ કાર્ટેશિયન ગુણાકારના એક્ઝામ્પલ આપણે ગણશું ત્યારે નોંધનો ઉપયોગ કરશું. તો બધાએ યાદ રાખવાની છે. હવે આપણે એક્ઝામ્પલ ગણીએ છીએ કાર્ટેશિયન ગુણાકારના દાખલાઓ. તો આપણે એક્ઝામ્પલ 1 જોઈએ છીએ. એક્ઝામ્પલ 1 ની રકમ છે, એક્ઝામ્પલ 1 એની રકમ છે ગણ a બરાબર 1 2 3, ગણ p બરાબર છગડિયા કૌંસમાં ab. તો પ્રશ્ન છે નંબર ઓફ a ક્રોસ b કેટલા થાય, અને બીજો પ્રશ્ન છે a ક્રોસ b શોધો, ત્રીજો પ્રશ્ન છે b ક્રોસ a શોધો. તો આપણે પહેલા નંબર ઓફ a ક્રોસ b શોધીએ છીએ. તો હમણાં જ નોંધમાં સૂત્ર આપણે લખ્યું હતું નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b. a માં 3 ઘટકો છે એટલે નંબર ઓફ a ઇઝ ઇક્વલ ટુ 3, b માં 2 ઘટકો છે એટલે નંબર ઓફ b ઇઝ ઇક્વલ ટુ 2, એટલે નંબર ઓફ a ક્રોસ b 6 થશે. ધારો કે તમને નંબર ઓફ b ક્રોસ a શોધવાનું કહ્યું હોય તો નંબર ઓફ b ઇન્ટુ નંબર ઓફ a થાય. નંબર ઓફ b 2 છે, નંબર ઓફ a 3 છે, તો પણ જવાબ 6 આવશે. પણ બધાની બંનેના ઘટકો અલગ અલગ હશે જે હમણાં બતાવું છું. નંબર ઓફ a ક્રોસ b પણ 6 છે, નંબર ઓફ b ક્રોસ a પણ 6 છે. હવે આપણે a ક્રોસ b ના ઘટકો કઈ રીતે લખવા, બધાનું ધ્યાન અહીંયા હશે. આપણે a ક્રોસ b ના ઘટકો શોધવા માટે પહેલા a ગણ લખશું 1 2 3 અને b ગણ લખશું 1 b. આ રીતે લખ્યું. હવે મારે કુલ 6 ઘટકો મને ખબર છે, નંબર ઓફ a ક્રોસ b બરાબર 6, તો 6 સંયુગ જોડ મારે બનાવવાની રહેશે. તો 1 સાથે a, 1 સાથે b, 2 સાથે a, 2 સાથે b, 3 સાથે a, 3 સાથે b. આ રીતે મેં a ક્રોસ b મેળવ્યું. હવે જો મારે b ક્રોસ a મેળવવું હોય તો હું કેમ મેળવી શકું? b ક્રોસ a માં b પહેલા લખવાનો, ab ગણ, અને 1 2 3 એ ગણ, આ b ગણ, આ a ગણ છે. મારે ત્રિપુટી ક્રમયુગ જોડ સ્વરૂપે ઘટકો લખવાના છે. a સાથે 1, b સાથે 1, a સાથે 2, b સાથે 2, a સાથે 3, b સાથે 3. તો આ રીતે બંને ગણમાં a ક્રોસ b માં અને b ક્રોસ a માં કુલ 6 ક્રમયુગ જોડ છે. આમાં પણ 6 ક્રમયુગ જોડ છે, પણ બંને ક્રમયુગ જોડના સ્વરૂપો અલગ અલગ છે. તો તમે ચોક્કસ કહી શકો, તમે નોંધમાં લખ્યું હતું a ક્રોસ b is not equal to b ક્રોસ a. નંબર ઓફ a ક્રોસ b is equal to નંબર ઓફ b ક્રોસ a થાય છે. બંનેના ઘટકોની સંખ્યા 6 થાય છે, પણ બંને ગણ કેવા થાય છે? અલગ અલગ. તો આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 1 કર્યો. એક્ઝામ્પલ નંબર 2 કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 2 માં ગણ a બરાબર, એક્ઝામ્પલ નંબર 2 ગણ a બરાબર -1 0 1 આપણે લીધા. તો a ક્રોસ a શોધવાના છે. તો a ક્રોસ a શોધો. તો તમને બધાને ખબર છે a ક્રોસ a શોધવા માટે પહેલા -1 0 1 ક્રોસ -1
-1 0 1 આ રીતે બે ગણ લખ્યા। હવે તમને ખબર છે કે કુલ 9 ક્રમયુગ જોડ આવશે કે નંબર ઓફ a ક્રોસ a ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ a નો વર્ગ। બાજુમાં લખવું હોય તો લખી શકો નંબર ઓફ a ક્રોસ a ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ a હોલ સ્ક્વેર। નંબર ઓફ a 3 છે, 3 નો વર્ગ એટલે 9। 9 ક્રમયુગ જોડ મારે લખવાની છે। તો 9 ક્રમયુગ જોડ લખીશ -1 સાથે -1 -1 સાથે 0 -1 સાથે 1 0 સાથે -1 0 સાથે 0 0 સાથે 1 1 સાથે -1 1 સાથે 0 1 સાથે 1। તો આ રીતે આપણે a ક્રોસ a શોધતા શીખ્યા। એક્ઝામ્પલ નંબર આપણે 3 જોઈએ છે। એક્ઝામ્પલ નંબર 3 ની રકમ બધા જોશે। એક્ઝામ્પલ નંબર 3 એક્ઝામ્પલ નંબર 3 માં ગણ a બરાબર abc આ રીતે ગણ a ના 3 ઘટકો છે માટે ક્રમયુગ જોડ AC belongs to A cross A। ક્રમયુગ જોડ AC belongs to A cross A તથા ક્રમયુગ જોડ BC belongs to A cross A હોય તો A cross A ના બાકીના ઘટકો લખો। એટલે કે તમારી પાસે A cross A ના કુલ 9 ઘટકો હશે। કેમ? તો આપણે ખબર છે કે નંબર ઓફ A cross A બરાબર નંબર ઓફ A નો વર્ગ એટલે 3 નો વર્ગ એટલે 9 કારણ કે આમાં 3 ઘટકો છે। હવે અહીં A cross A ની બે ક્રમયુગ જોડ આપી દીધી છે। A cross A ની બે ક્રમયુગ જોડ AC belongs to A cross A, ક્રમયુગ જોડ BC belongs to A cross A આપેલ છે। તો A cross A ના બાકીના 7 ઘટકો તો A cross A ના બાકીના 7 ઘટકો આપણે લખવા હોય તો આપણે લખી શકીએ છીએ। હવે A આપણે ખબર છે કે A cross A આપણા પાસે રફમાં તમે A cross A ચોક્કસ લખી શકો છો ABC cross ABC। હવે તમે એના કુલ 9 ઘટકો લખો એમાંથી બે આ કાઢી નાખજો તો આપણે કઈ રીતે લખશું A B AC BA BB BC CA CB CC આ કુલ 9 ઘટકો આપણે લખ્યા। એમાંથી આપણે AC ક્રમયુગ જોડ ને BC ક્રમયુગ જોડ AC અને BC ન લઈએ બાકી બધા લઈએ। તો બાકીના 7 ઘટકો લખ્યા છે તો આપણે આ રીતે લખશું AA AB BA BB BC આવી ગયા છે CA CB CC। તો આ રીતે બાકીના 7 ઘટકો એટલે એને તમે ગણમાં નહીં લખો તો ચાલશે। આ રીતે એના બાકીના 7 ઘટકો આપણે લખ્યા। કુલ 9 ઘટકો હતા એમાંથી બે ક્રમયુગ જોડ આવી ગઈ છે એટલે હવે બાકીના 7 ઘટકો આવો પ્રશ્ન પૂછ્યો હોય તો આ રીતે બાકીના 7 ઘટકો લખવાના। તો આ એક્ઝામ્પલ નંબર 3 આપણે કર્યું। હવે એક્ઝામ્પલ 4 માં જઈએ છીએ। એક્ઝામ્પલ નંબર 4 બધા જોશે। એક્ઝામ્પલ 4 ની રકમ છે જો બે ક્રમયુગ જોડ તમને સમાન આપી હોય તો એમાં રહેલા x અને y શોધો। જો x+1 y-2 થી બનતી ક્રમયુગ જોડ બરાબર 3 1 હોય તો x અને y શોધો। કેમ કરશું? તો તમને ખબર હોય કે બે ક્રમયુગ જોડ જ્યારે સમાન હોય તો એના અનુરૂપ ઘટકો સમાન હોય। એટલે કે આનો પહેલો ઘટક બરાબર આનો પહેલો ઘટક લેવાનો, તો આનો બીજો ઘટક બરાબર આનો બીજો ઘટક લેવાનો। હવે આને 1 ને બાજુ લઈ જાઓ એટલે x બરાબર 3 - 1 એટલે x બરાબર 2। અહીંયા y 2 ને બાજુ લઈ જાઓ એટલે y બરાબર શું આવ્યા 3। તો
તો આ રીતે તમે બે ક્રમયુક્ત જોડ જ્યારે સમાન આપેલી હોય તો અનુરૂપ ઘટકોને સરખાવવાના. પહેલો ઘટક પહેલા ઘટક સાથે, બીજો ઘટક બીજા ઘટક સાથે સરખાવવાનો. આ રીતે ક્રમયુક્ત જોડની સમાનતાનો આપણે ઉપયોગ કર્યો. હવે એક્ઝામ્પલ નંબર 5 માં પહોંચીએ છીએ. એવી જ રીતે ક્રમયુક્ત જોડમાં પહેલો ઘટક 2a 3b અને બીજો ઘટક 5a b છે અને બીજી સામે ક્રમયુક્ત જોડ સરખાવી છે 1 3. તો a અને b શોધો. તો a અને b શોધવાનું છે. તો આપણે ક્રમયુક્ત જોડની સમાનતા પરથી અનુરૂપ ઘટકોને સરખાવતા તો 2a 3b આનો પહેલો ઘટક, તો આનો પહેલો ઘટક 1, આનો બીજો ઘટક 5a b તો આનો બીજો ઘટક -3. હવે આને ઉકેલવાના છે તો આપણે આને 3 વડે મલ્ટીપ્લાય કરશું એટલે 2a 3b બરાબર 1 અને 5 તેરી 15a પ્લસ 3b ઇઝ ઇક્વલ ટુ -9. હવે સરવાળો કરશો તો 17a બરાબર -8 એટલે a બરાબર -8/17 આવ્યા. હવે આ સમીકરણ નંબર 1 છે અને આ સમીકરણ નંબર આપણું 2 છે. આ 1 છે અને આ 2. તો 1 અને 2 એમાં આપણે 1 માં સમીકરણ 1 માં a બરાબર -8/17 મૂકતા તો 2 * -8/17 -3b બરાબર 1. 3b ઓ બાજુ જશે એટલે પ્લસ થશે અને 1 આ બાજુ આવશે એટલે માઈનસ થશે. -1 -16/17 એટલે -33/17 આવ્યા 3b. તો b બરાબર આપણી પાસે આવ્યા -11/17. તો ક્રમયુક્ત જોડની સમાનતા પરથી આપણે a અને b શોધતા શીખ્યા. હવે એક્ઝામ્પલ નંબર આપણે 6 જોઈએ છીએ. એક્ઝામ્પલ નંબર 6. એક્ઝામ્પલ નંબર 6. ગણ a બરાબર 1 2 3 છે. ગણ b બરાબર 3 4 છે અને ગણ c બરાબર 4 5 6 છે. તો ચકાસો કે a ક્રોસ b છેદ c, a ક્રોસ b છેદ c બરાબર a ક્રોસ b છેદ a ક્રોસ c. આ આપણે ચકાસવાનું છે. તો આપણે પહેલા b છેદ c શોધી લઈએ. b અને c નો છેદગણ એટલે છેદ ક્રિયા બંનેમાં કોમન ઘટક માત્ર એક જ 4 છે. હવે a ક્રોસ b છેદ c આપણે એના ઘટકો મેળવીએ. a એટલે 1 2 3 છે અને b છેદ c એટલે 4 છે. આ બંનેનો કાર્ટેશિયન ગુણાકાર થી બનતો ગણ ક્રમયુક્ત જોડ સ્વરૂપે 1 4 2 4 3 4 નંબર 1 આપી દીધો. હવે આપણે a ક્રોસ b શોધશું. a ક્રોસ b એટલે 1 2 3 ક્રોસ 3 4 તો કુલ ઘટકો 3 દુ 6 એટલે 6 ક્રમયુક્ત જોડ બનશે. 1 3 1 4 2 3 2 4 3 3 3 4. હવે a ક્રોસ c શોધીએ. a એટલે 1 2 3 અને c એટલે 4 5 6 કુલ 9 ઘટકો મળશે. 3 × 3 એટલે 9 ક્રમયુક્ત જોડ મળશે. 1 4 1 5 1 6 2 4 2 5 2 6 3 4 3 5 3 6. હવે આ બંને ગણમાં જે કોમન ઘટક છે ઈ કારણ કે a ક્રોસ c છેદ a ક્રોસ c જોઈએ છે તો કોમન ઘટકો આપણે
આપણે જોઈએ તો 1 4 આમાં પણ છે, આમાં પણ 1 4 છે, 2 4 આમાં પણ છે, 2 4 આમાં પણ છે, 3 4 આમાં છે, 3 4 પણ આમાં છે. હવે બીજા ઘટકો કોઈ પણ કોમન હોય તો જોઈએ તો બીજા કોઈ ઘટકો આપણે કોમન મળતા નથી. એટલે આપણે A ક્રોસ B intersection A cross C is equal to 1 4 2 4 3 4 મળે. એને નંબર આપી દીધા 2. હવે જો 1 અને 2 બંને કેવા છે? સમાન. therefore આપણે લખશું 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 પરથી A ક્રોસ B છેદ C બરાબર A ક્રોસ B છેદ A ક્રોસ C સાબિત થાય છે. તો આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 6 જોયો. હવે એક્ઝામ્પલ નંબર આપણે 7 જોઈએ છે. એક્ઝામ્પલ નંબર 7. એક્ઝામ્પલ નંબર 7 ની રકમ છે A ક્રોસ B આપી દીધો છે. એક્ઝામ્પલ નંબર 7 માં A ક્રોસ B આપી દીધો છે ક્રમયુક્ત જોડ સ્વરૂપનો ગણ 1 4 2 4 3 4 1 5 2 5 3 5 આ રીતે આપી દીધો છે. તો તમને પ્રશ્ન પૂછ્યો છે ગણ A અને ગણ B શોધો. ગણ A અને ગણ B શોધવાના છે. તો તમને બધાને ખબર છે કે ક્રમયુક્ત જોડમાં પ્રથમ ઘટક પહેલા ગણમાંથી આવશે અને બીજો ઘટક બીજા ગણમાંથી આવશે. તો આપણે લખશું કે કાર્ટેશિય ગુણાકારની વ્યાખ્યા પરથી one belongs to A, 2 belongs to A, 3 belongs to A. therefore A બરાબર 1 2 3 બધી જ ક્રમયુક્ત જોડના પહેલા ઘટકો. હવે બીજો ઘટક લઈએ તો 4 belongs to B, 5 belongs to B. therefore ગણ B બરાબર તમારી પાસે 4 5 આવ્યા. તો આ રીતે કાર્ટેશિય ગુણાકારના ગણ ઉપરથી આપણે A અને B બે ગણ મેળવતા પણ શીખ્યા. હવે આપણે પહોંચ્યા છીએ એક્ઝામ્પલ નંબર 8 જે બહુ સારો દાખલો છે, બધા જોશે. એક્ઝામ્પલ નંબર 8 વાસ્તવિક સંખ્યાનો ગણ R. એક્ઝામ્પલ નંબર 8 વાસ્તવિક સંખ્યાનો ગણ R બધા ઓળખે છે. વાસ્તવિક સંખ્યાના ગણ R આપેલો છે. તો R ક્રોસ R ના ઘટકો કેવા સ્વરૂપના હોય તથા R ક્રોસ R શું દર્શાવે છે? બીજો પ્રશ્ન છે. તેવી જ રીતે R ક્રોસ R ના ઘટકો કેવા સ્વરૂપના હોય તથા R ક્રોસ R શું દર્શાવે છે? તો આ પ્રશ્નનો આપણે જવાબ દઈએ છીએ. તો બધાને ખબર છે કે R છે એ વાસ્તવિક સંખ્યાનો ગણ છે. તો R ક્રોસ R ના ઘટકો બે ગણનો કાર્ટેશિય ગુણાકાર હોય તો R ક્રોસ R ના ઘટકો ક્રમયુક્ત જોડ સ્વરૂપે મળે. બધાને ખબર હોવી જોઈએ. બે ગણનો કાર્ટેશિય ગુણાકાર હોય ત્યારે ઘટકો ક્રમયુક્ત જોડ સ્વરૂપે મળે. અને R ક્રોસ R શું દર્શાવે છે? તો પહેલા તો R ક્રોસ R એવા ઘટકોનો ગણ છે, એવા ક્રમયુક્ત જોડનો ગણ છે, ક્રમયુક્ત જોડ xy કે જ્યાં x belongs to R, y belongs to R. આ R ક્રોસ R ગણ બતાવે છે. પણ આને કહેવાય શું? આ બિંદુઓ છે. આ બિંદુનો x યામ, બિંદુનો y યામ. તો R ક્રોસ R એ સમતલના બધા જ
સમતલના બધા જ બિંદુઓનો ગણ દર્શાવે છે. એવી જ રીતે r ક્રોસ r ના ઘટકો 3 ગણ હોવાથી 3 ગણના કાર્ટેશિયન ગુણાકારના ઘટકો ક્રમયુક્ત ત્રિપુટી બતાવશે સ્વરૂપે મળે. અને r ક્રોસ r એને ગણ સ્વરૂપે લખવું હોય તો કેમ લખાય? ત્રિપુટીમાં xyz, જ્યાં x belongs to r, y belongs to r, z belongs to r. અને એને દર્શાવવું હોય તો એને કેમ બતાવાય? તો જેમ સમતલના બધા બિંદુઓના ગણને r ક્રોસ r કહેવાય છે, એમ r ક્રોસ r એ અવકાશના એટલે r3 ના અવકાશના બિંદુઓનો બધા જ બિંદુઓનો ગણ દર્શાવે છે. અવકાશના બધા જ બિંદુઓનો ગણ દર્શાવે છે. તો આ રીતે આજે આપણે 8 એક્ઝામ્પલ દ્વારા કાર્ટેશિય ગુણાકાર મેં તમને ટોપિક શીખવ્યો. હવે તમે બધા જ ઘરે સ્વાધ્યાય 2.1 ઘરે ગણજો અને આગળ આપણે આવતીકાલે નવું શીખશું. તમને મારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.